નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। લીલિયા પોલીસ દ્વારા બિનકાયદેસર દેશી બાવળના લાકડા ભરેલું આઈસર ટ્રક ઝડપી પાડવામાં આવ્યું છે। પીઆઈ એમડી સાળુકરની સૂચના મુજબ પીએસઆઈ વાય જાડેજાના માર્ગદર્શન નીચે લીલિયા પોલીસ દ્વારા દેશી બાવળના લાકડા ભરેલું આઈસર ટ્રકને ઝડપી પાડવામાં આવ્યું છે। જાણવા મળતી વિગતો મુજબ લીલિયા મોટા બૃહદગીરમાં એશિયાઈ સિંહોનું જ્યાં રહેઠાણ આવેલું છે એ રહેઠાણ વિસ્તારમાં ઘણા સમયથી દેશી બાવળના લાકડા કાપવાનો ગોરખ ધંધો ચાલતો હોવાની વિગતો વારંવાર સામે આવતી જોવા મળી છે। અગાઉ પણ એક આઈસર ટ્રક દેશી બાવળના લાકડા ભરેલું લીલિયા વિસ્તારમાંથી ઝડપાયું હતું। ત્યારબાદ આજે ફરી એક આઈસર ટ્રક લીલિયા વિસ્તારની અંદરથી લાકડા ભરેલું પોલીસે ઝડપ્યું છે। ત્યારે વન વિભાગની કામગીરી પોલીસ તંત્ર કરતું હોય તેવી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે। જાણવા મળતી વિગતો મુજબ જે આ આઈસર ટ્રક પોલીસે ઝડપ્યું હતું તેનો નંબર GJ14Z4418 નંબરના વાહન ચાલક જયંતિભાઈ મકવાણા ની પૂછપરછ કરતા તેમના દ્વારા આ લાકડાનો જથ્થો લીલિયાના ભોરિંગડાથી ભર્યો હોવાનું જાણવા મળી આવ્યું હતું અને એ કુલ દેશી બાવળના 9 ટન લાકડા જેની અંદાજે કિંમત 45,000 અને આઈસર ટ્રકની કિંમત 4 લાખ મળી કુલ 4,45,000 નો જથ્થો લીલિયા પોલીસે જપ્ત કર્યો છે। વન વિભાગની કામગીરી પોલીસ કરતી હોય તેવી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે। એક બાજુ અમરેલી જિલ્લામાં નવા વૃક્ષો વાવવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ વૃક્ષો કપાઈ પણ એટલા રહ્યા છે ત્યારે વન તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। તો પર્યાવરણ પ્રેમીઓની અંદર પણ વૃક્ષો કપાતા ચિંતા જોવા મળી રહી છે। ત્યારે અમરેલીના લીલિયાની અંદર વૃક્ષ છેદનનું એક મોટું રેકેટ ચાલતું હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે અને વન વિભાગની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હોય અને એક આઈસર ભરેલા દેશી લાકડાનું ટ્રક આઈસરનો એક ટ્રક દેશી લાકડા ભરેલો કે જે લીલિયાના ભોરિંગડાથી ભરાયો હતો તેને લીલિયા પોલીસ દ્વારા ઝડપવામાં આવ્યો છે। લીલિયા પોલીસના પીઆઈ એમડી સાડુકેની સૂચના અને માર્ગદર્શન અન્વયે લીલિયા પીએસઆઈ વાય જાડેજા અને તેમની ટીમ દ્વારા વૃક્ષ છેદનના લાકડા ભરી અને જતો એક ટ્રકને ઝડપવામાં આવ્યો છે। લીલિયા પોલીસ દ્વારા વૃક્ષ છેદન કરતા અને લાકડા ભરીને ગેરકાયદેસર લાકડા ભરીને જતા ટ્રકની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કુલ 4,45,000 નો